સિદ્ધિવિનાયક ગણેશજી. નામ, મહિમા અને ચમત્કાર. પ્રસ્તાવના. હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ગણેશજીનું સ્થાન સર્વોપરી છે. સૌપ્રથમ પૂજ્ય, વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને ભક્તોના મિત્ર તરીકે તેઓ પૂજાય છે. તેમ છતાં એમના અનેક નામોમાંથી એક એવું છે જે ભક્તિમાં વિશેષ મહત્વ ધરાવે છે, સિદ્ધિવિનાયક. આ નામની પાછળની વાર્તા, તેના આધ્યાત્મિક તત્વો અને સિદ્ધિવિનાયકના ચમત્કારોને સમજીએ તો ભક્તિમાં એક નવી જ ઉર્જા અનુભવાય છે. આવો એક પૌરાણિક કથાના પ્રવાહમાં જઈને જાણીએ કે આ નામ કેવી રીતે પડ્યું. 1. સિદ્ધિ અને બુદ્ધિ સાથેના લગ્નની કથા. કહેવાય છે કે કૈલાસ પર્વતમાં દેવી પાર્વતી પોતાના લાડકા પુત્ર ગણેશજીની ચિંતા કરતી હતી. એક દિવસ પાર્વતીએ શિવજીને કહ્યું, પ્રભુ, આપણો પુત્ર ગણેશ હવે યુવાન બની રહ્યો છે. એનું લગ્ન યોગ્ય કન્યાઓ સાથે થવું જોઈએ. હું ઈચ્છું છું કે એને એક સુંદર, સદ્ગુણવતી પત્ની મળે. શિવજી સ્મિત કરતા બોલ્યા, ઉમાદેવી, ગણેશ કોઈ સામાન્ય દેવ નથી. એ વિઘ્નહર્તા છે, સર્વજ્ઞ છે. એની યોગ્ય પત્ની મેળવવી સહેલું નથી. આવો, આપણે બ્રહ્માજી પાસે જઈએ. બ્રહ્માજી બધાનો વંદન કરીને બોલ્યા, ગણેશ માટે હું 2 દિવ્ય કન્યાઓ લાવ્યો છું. એકનું નામ છે સિદ્ધિ, જે સફળતાનું પ્રતીક છે, અને બીજીનું નામ છે બુદ્ધિ, જે જ્ઞાનનું પ્રતીક છે. આ 2 કન્યાઓ ગણેશ માટે સર્વોત્તમ છે. આ રીતે ગણેશજીના લગ્ન સિદ્ધિ અને બુદ્ધિ સાથે થયા. થોડા સમય બાદ એમના પુત્રો જન્મ્યા. ક્ષેમ, સુખ, શાંતિ અને લાભ, પ્રગતિ, સફળતા. આ પ્રસંગ બાદ સૌ દેવોએ ગણેશને નવા નામથી બોલાવવાનું શરૂ કર્યું. સિદ્ધિવિનાયક એટલે કે સિદ્ધિનો સ્વામી અને સર્વને સિદ્ધિ આપનાર વિનાયક. 2. સિદ્ધિવિનાયકનો મહિમા. કથા અહીં પૂરતી નથી. સિદ્ધિવિનાયક નામ માત્ર એક પૌરાણિક પ્રસંગથી નહીં, પણ તેમની દિવ્ય શક્તિઓ અને ભક્તોને આપેલી કૃપાથી પ્રસિદ્ધ થયું. દેવતાઓનો અનુભવ. એક વખત અસુરોનું બળ વધી ગયું. દેવતાઓ હારીને ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રે કહ્યું, આ યુદ્ધમાં જીતવું શક્ય નથી. આપણે સિદ્ધિવિનાયકની શરણમાં જવું પડશે. સૌ દેવો કૈલાસ ગયા અને ગણેશજીની સ્તુતિ કરવા લાગ્યા. હે સિદ્ધિવિનાયક, તમે વિઘ્નોને દૂર કરનાર છો, અમને અસુરોના વિઘ્નમાંથી બચાવો. ગણેશજી પ્રગટ થયા. એમના દાંતમાંથી પ્રકાશ નીકળ્યો અને અસુરોના અંધકારનો નાશ કર્યો. દેવતાઓએ જયઘોષ કર્યો, જય સિદ્ધિવિનાયક. ત્યાંથી દેવોમાં માન્યતા બની ગઈ કે કોઈ પણ કાર્ય સિદ્ધિવિનાયકને વંદ્યા વિના સફળ થતું નથી. 3. સિદ્ધિવિનાયકના ચમત્કારોની વાર્તાઓ. 1. ગરીબ બ્રાહ્મણની કથા. મહારાષ્ટ્રમાં એક વખત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એની પાસે રોજી રોટી પણ પૂરતી નહોતી. એક રાત્રે એને સ્વપ્ન આવ્યું કે એક અવાજ બોલે છે, હે ભક્ત, મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં એક સ્થાન છે, ત્યાં મારી મૂર્તિ સ્થાપિત કર. હું તને સિદ્ધિ આપીશ. બ્રાહ્મણ સવારે ત્યાં ગયો, ખોદકામ કર્યું અને એને એક નાની ગણેશ મૂર્તિ મળી. એણે ભક્તિપૂર્વક ત્યાં મંદિર બનાવ્યું. ધીમે ધીમે ત્યાં લોકો આવતા થયા અને સૌએ અનુભવ્યું કે અહીં માગેલી મનોકામના પૂરી થાય છે. આજ તે જ મંદિર છે મુંબઈનું પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર, જ્યાં લાખો ભક્તો દરરોજ પ્રણામ કરે છે. 2. વેપારીની કથા. એક વેપારીનો ધંધો સતત નિષ્ફળ જતો હતો. એ નિરાશ થઈને એક સંત પાસે ગયો. સંતે એને કહ્યું, સિદ્ધિવિનાયકનું એકમાત્ર નામ સ્મરણ તારા જીવનને બદલી દેશે. વેપારીએ રોજ સવારે સિદ્ધિવિનાયકાય નમઃ મંત્રનો જપ શરૂ કર્યો. થોડા સમયમાં એને અચાનક મોટો કરાર મળ્યો. ધંધો ઊંચે ચડ્યો અને એ સમૃદ્ધ બન્યો. એણે પોતાની પ્રથમ આવકથી સિદ્ધિવિનાયક મંદિરમાં દાન આપ્યું. 3. વિદ્યાર્થીની કથા. એક વિદ્યાર્થી અભ્યાસમાં ખૂબ નબળો હતો. પરીક્ષાની ભયથી રાત્રે ઊંઘ આવતી નહોતી. એણે માતાના કહેવા પર દરરોજ ગણેશજીની આગળ દીવો બળાવ્યો અને સિદ્ધિવિનાયક સ્તોત્રનો પાઠ શરૂ કર્યો. પરીક્ષા દરમિયાન એને મન એકાગ્ર થયું અને એ સફળ થયો. એના મિત્રોએ કહ્યું, તારી સફળતા તો અદ્ભુત છે. વિદ્યાર્થી બોલ્યો, આ બધું સિદ્ધિવિનાયકની કૃપાથી જ શક્ય બન્યું. 4. તત્વજ્ઞાનિક અર્થ. સિદ્ધિવિનાયકની કથા માત્ર ધાર્મિક નથી, પરંતુ આધ્યાત્મિક છે. સિદ્ધિ, સફળતા, પૂર્ણતા. બુદ્ધિ, જ્ઞાન, વિચાર શક્તિ. ક્ષેમ અને લાભ, જીવનમાં શાંતિ અને પ્રગતિ. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જો જ્ઞાન બુદ્ધિ સાથે પ્રયત્ન કરીએ તો સફળતા, સિદ્ધિ મળે છે. ત્યારબાદ જીવનમાં સુખ, શાંતિ, ક્ષેમ અને પ્રગતિ લાભ આપમેળે આવે છે. ગણેશજી એટલે અંતઃકરણના અવરોધોને દૂર કરનાર. સિદ્ધિવિનાયક એટલે
ભક્તને આધ્યાત્મિક અને ભૌતિક બંને ક્ષેત્રે સિદ્ધિ અપાવનાર. 5. આજના સમયમાં સિદ્ધિવિનાયકની ઉપાસના. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરનું મહત્વ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ફિલ્મ કલાકારોથી લઈને રાજકારણીઓ, ગરીબથી લઈને ધનિક, દરેક અહીં પ્રણામ કરવા આવે છે. આજના સમયમાં લોકો રોજિંદા તણાવ, ભય અને સ્પર્ધામાં જીવે છે. એવામાં સિદ્ધિવિનાયકની ઉપાસના ભક્તોને માનસિક શાંતિ આપે છે, આત્મવિશ્વાસ વધારે છે અને કાર્યોમાં સફળતા અપાવે છે. સિદ્ધિવિનાયક ગણેશજીનું નામ એમના દિવ્ય લગ્ન પ્રસંગથી પડ્યું, પરંતુ એમનો મહિમા ભક્તોના જીવનમાં અનુભવાય છે. ગરીબને અન્ન, વેપારીને સફળતા, વિદ્યાર્થીને જ્ઞાન, યોગીને સિદ્ધિ, દરેકને એના જીવનની જરૂરિયાત મુજબ કૃપા આપે છે. તેથી ભક્તો વિશ્વાસપૂર્વક કહે છે, જય સિદ્ધિવિનાયક, તું છે તો બધું શક્ય છે.